વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈ રહ્યા છીએ ધોરણ 8 ગણિત સ્વાધ્યાય 8.3 નો દાખલા નંબર પહેલો. હવે દાખલા નંબર પહેલો જે છે ને અને આખું 8.3 આમ તો છે તો 8.2 જેવું જ, પણ ડિફરન્ટ ક્યાં છે કે 8.2 ની અંદર આપણને ક્યાંય સરવાળા બાદબાકી નહોતી, ચોખ્ખી સંખ્યાઓ અથવા તો ચલ આપ્યા હતા જેને આપણે ગુણાકાર કરવાના હતા. જ્યારે આ દાખલાઓની અંદર તમને થોડી સરવાળા બાદબાકીની નિશાનીઓ જોવા મળશે. થોડોક ડિફરન્ટ છે, તો શું ડિફરન્ટ છે એ આ વિડીયોમાં સમજીએ. અને એ પહેલા તમે જો જ્ઞાન વિષય ઉપર નવા છો અથવા તો હજી સુધી જ્ઞાન વિષયને સબસ્ક્રાઇબ નથી કરી, નીચે આપેલા સબસ્ક્રાઇબ બટનને ક્લિક કરો, બાજુનું બેલ આઇકન પણ દબાવો. વિડીયો કેવો લાગ્યો અથવા દાખલામાં કઈ ના સમજાય કોમેન્ટ કરીને જણાવજો. હવે અહીંયા આપણે એવું વિચારીએ કે આ એક પદ છે અને આ બીજું પદ છે, તો વચ્ચે ગુણાકારનો સંબંધ છે, તો હું આ રીતે લખી નાખું 4p કૌંસમાં q વત્તા r. તમને મેં અગાઉના વિડીયોમાં મેં સમજાવ્યું તો ગુણાકાર આપણે 4 રીતે લખી શકાય. હું આમ લખું 4p, તો આ બંને ગુણાકારમાં છે, કોઈ નિશાની નથી. હું આમ લખું 4 ગુણ્યા p, તો પણ આ બે ગુણાકારમાં છે. હું આમ લખું, આપણી જે રૂટિંગ છે 4 ગુણ્યા p તોય ગુણાકારમાં, 4 અને કૌંસમાં p તોય ગુણાકારમાં. જો આ નથી હો, તમે આને આમ ન સમજતા. 4.4 હોય, આ પોઈન્ટ છે, વચ્ચે આવે એટલે ગુણાકાર. ચલને આ રીતે 4 રીતે ગુણાકારમાં દર્શાવી શકાય. તો અહીંયા ગુણાકાર કરવાનો કીધો છે, તો મેં કઈ રીત પસંદ કરી? કૌંસ નહીં. શા માટે? તો કે સેપરેટ કરી શકાય એટલા માટે. હવે આપણે આપણું જે રફકામ છે ચેકી નાખીએ અને આપણે આગળ સમજીએ કે શું કરવું. તો હવે આ ગુણાકારમાં છે અને કૌંસની બહાર છે, મતલબ કે કોના છે? તો કે અંદર છે, એ બધાના છે. તો આ 4p છે, આનું પણ છે અને આનું પણ છે. તો હું પેલા 4p આને આપી દઉં, તો કઈ કેવું થશે? 4p અને q, 4p અને q. હવે આ 4p છે વત્તાના વત્તા અહીંયા પહોંચ્યા. હવે આપણે r પાસે પહોંચ્યા, તો આ 4p હું કોને આપી દઉં? r ને આપી દઉં, મતલબ કે એની સાથે મારે ગુણાકાર કરવાનો છે. ખાસ શબ્દ યાદ રાખજો. તો 4 ગુણ્યા p એને ગુણ્યા r. લ્યો, આપણો દાખલો પૂરો થઈ ગયો. ઓલામાં શું હતું? આપણે ગુણાકાર કરતા હતા, આમાં વચ્ચે સરવાળો આવ્યો, જાજો ફેર નથી. અહીંયા પણ સેમ. હું આને લખી નાખું ab કૌંસમાં a માઇનસ b. રેડી? હવે આ ab છે એ આખા કૌંસમાં ગુણાકાર સાથે સંબંધિત. કૌંસ એટલે જ ગુણાકાર. આ a ના પણ છે અને b ના પણ છે. તો હું પહેલા આને આપી દઉં, તો કઈક આવું થઈ શકે, a નો વર્ગ b. a ગુણ્યા a એટલે a નો વર્ગ અને b ના b. આ ઓછાની નિશાની, તો ઓછાના ઓછા. હવે આ ab કોને આપી દઉં? તો કે આને. તો થઈ જશે ab નો વર્ગ. આપણો બીજો દાખલો પણ પૂરો. દાખલા બહુ સરળ છે, પણ ખાલી આપણે શું સમજવાનું છે કે નિશાનીના નિયમો અને ગુણાકાર કરતા. હવે હું આને આ રીતે લખું 7a² b² a વત્તા b. હવે તમને એમ થતું છે કેમ જગ્યા ફેરવી? તો જગ્યા એટલા માટે ફેરવી તો કે આ વત્તા વાળું પદ, આ બે પદ છે એને બહાર લખવા અને ગુણાકારમાં એક લખો તો વ્યવસ્થિત આપણો દાખલો થાય નહીં. અને આપણને ખબર છે કે ગુણાકારમાં ક્રમનો નિયમ જળવાય છે. ધારો કે હું આ રીતે કરું 5 ગુણ્યા 2 તો પણ જવાબ 10 આવે, અને હું કરું 2 ગુણ્યા 5 તો પણ જવાબ 10 આવે. તો ક્રમ ફેરવવાથી કંઈ થતું નથી. એટલા માટે મેં શું કર્યું? વત્તા વાળું પદ આ બાજુ જવા દીધું અને એમનામ આપણું ગુણાકારનું પદ આગળ લઈ લીધું. તો અહીંયા શું થશે? 7 ના 7 a વર્ગ અને a એટલે કે a ની ઉપર 3 ઘાત. અહીંયા b વર્ગ છે તો b વર્ગ એમ જ. વત્તા એ પહોંચ્યા તો વત્તાના વત્તા. હવે b સાથે આપણે કામ કરવાનું છે. 7 ગુણ્યા b એટલે કે અહીંયા એના સહગુણક 1 છે એટલે 7 નો 7. અહીંયા a વર્ગ છે, આની પાસે કોઈ a વર્ગ વાળું પદ નથી, તો a વર્ગ. અહીંયા b નો વર્ગ છે અને અહીંયા b છે. ટોટલ કેટલી વાર થયા? 2 ને 1 3 વાર. તો અહીંયા થશે b ની 3 ઘાત અને a નો થશે વર્ગ. ત્યાર પછી અહીંયા આવી જાય. અહીંયા પણ આપણે ત્રીજા દાખલાની જેમ જ કરીએ. આગળ 4a પેલા લખી લઈએ, 4a કૌંસમાં a વર્ગ ઓછા 9. હવે શું થશે? તો કે આ જે છે કૌંસના બધા સાથે છે, તો પેલા તો આની સાથે આપણે ગુણાકાર કરી દઈએ એટલે કે 4 ગુણ્યા 1 એટલે કે 4 × 1 4. અહીંયા એક વાર a, અહીંયા બે વાર a એટલે a વર્ગ વત્તા a એટલે કે a ની 3 ઘાત ઓછાના ઓછા. 9 ગુણ્યા 4 એટલે કે 36. 9 ચોક 36. અહીંયા a છે, અહીંયા કોઈ સહગુણક નથી, તો અહીંયા a નો a એમ જ લખી નાખીએ. તો આ જવાબ આવી ગયો. ત્યાર પછી અહીંયા આનો જવાબ પહેલા જ લખી નાખું 0. શા માટે 0? કોઈ પણ સંખ્યાનો 0 સાથે ગુણાકાર કરો તો જવાબ હંમેશા 0 આવે. તેમ છતાં આપણે પદ લખી નાખીએ 0 કૌંસમાં p વત્તા pq વત્તા qr વત્તા rp. તો આપણો જવાબ શું થઈ જશે? 0. વિડીયોને પોઝ કરી
પહેલો દાખલો તમારી નોંધ પોથી ઉતાર્યો, ત્યાર પછી વિડીયો ચાલુ રહેવા દેજો. પહેલા પછી બીજો દાખલો થોડી જ વારમાં ફોટોની લિંક સ્વરૂપે ડિસ્પ્લે પર આવી જશે. ટચ કરશો એટલે જોઈ શકાશે. સ્વાધ્યાયના બધા જ દાખલાની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી છે, તો ત્યાંથી પણ તમે જોઈ શકશો. બાળ મિત્રો, વિડીયો જોવા માટે ખૂબ ખૂબ આભાર. આ વિડીયોને લાઈક કરો. જો હજી તમારા મિત્રો સાથે આને શેર ના કર્યો હોય તો આ વિડીયોને શેર કરજો અને મારી આ ચેનલને કે જ્ઞાન વિશ્વને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ચોક્કસથી આ ચેનલને તમે સબસ્ક્રાઇબ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ. ફરી મળશું બીજા વિડીયોમાં.